ગુજરાત બુલેટિન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સાણંદમાં 31 પૂર્વે દારૂની લૂંટાલૂંટ, દારૂ ભરેલી આઈસર પલટી, બોટલો લેવા લોકોની પડાપડી। અમદાવાદના સાણંદમાં અકસ્માત સર્જાયો। 31 પહેલા દારૂની રેલમછેલ। અમદાવાદના સાણંદના મુનિ આશ્રમ પાસેથી પસાર થઈ રહેલી દારૂ ભરેલી આઈસર પલટી જતા રસ્તા પર દારૂની બોટલો પથરાઈ હતી, જેને કારણે આસપાસ એકત્ર થયેલા કેટલાક લોકો દારૂની બોટલો લઈ ચાલતા થઈ ગયા હતા। ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને ટોળાને વેરવિખેર કર્યું હતું। સ્થાનિકોની મદદથી દારૂનો જથ્થો જપ્ત કરી ડ્રાઈવરની શોધખોળ શરૂ કરવામાં આવી છે। અમદાવાદ જિલ્લા સાણંદ પાસે આવેલા મુનિ આશ્રમ પાસે આઈસર એકાએક પલટી મારી ગઈ હતી, જેમાં દારૂની બોટલો ખીચોખીચ ભરી હતી। દારૂ ભરેલી ટ્રક પલટી મારતાની સાથે લોકોનું ટોળું ભેગું થઈ ગયું હતું, જ્યારે પોલીસની ટીમે પણ આવી પહોંચી હતી। ટ્રક ડ્રાઈવર ફરાર છે, ત્યારે આ દારૂનો જથ્થો કઈ જગ્યાએ જઈ રહ્યો હતો તે મામલે પોલીસ તપાસ શરૂ કરી છે। પોલીસે દારૂના જથ્થાના એક ટેમ્પો ભરી નજીકના પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી। દારૂનો જથ્થો ક્યાં જઈ રહ્યો હતો તે ડ્રાઈવરની ધરપકડ બાદ સામે આવશે। ટ્રક પલટી ખાઈ જતાની સાથે જ કેટલાક લોકોએ દારૂની બોટલો પણ ચોરીને જતા રહ્યા હતા। અમદાવાદ જિલ્લા પોલીસે ઘટનાની ગંભીરતાને સમજી તપાસ શરૂ કરી છે। પોલીસની ટીમ ગાડીનો પીછો કરી રહી હતી કે પછી ડ્રાઈવરને ઉતાવળ હોવાથી તે પૂર ઝડપે વાહન ચલાવતો હતો તે હજી સુધી સામે આવ્યું નથી, પરંતુ જે રીતે ટ્રક પલટી મારી ગઈ છે તે જોતા લાગી રહ્યું છે કે ડ્રાઈવર સ્પીડમાં હતો। આ પહેલા પણ બોપલના વકીલ સાહેબ બ્રિજ પાસે થાર અને ફોર્ચ્યુનર કાર વચ્ચે અકસ્માત થયો હતો, જેમાં દારૂની હેરફેરનો ભાંડો ફૂટ્યો હતો। ફોર્ચ્યુનર કાર પૂર ઝડપે દારૂ લઈને જઈ રહ્યો હતો ત્યારે તેનો અકસ્માત થારના ચાલક સાથે થયો હતો। થાર ચાલક સહિત બંનેના મોત થયા હતા, જ્યારે ફોર્ચ્યુનરમાંથી દારૂનો વિશાળ જથ્થો મળી આવ્યો હતો। અમદાવાદના હાઈવે દારૂની હેરફેર માટેના સિલ્ક રૂટ બની ગયા હોય તેવું લાગી રહ્યું છે।